અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો દિત્વા વાવાઝોડાનો ખતરો અત્યારે ભારતમાં પણ મંડરાયો છે અને ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારત કે જે સૌથી વધારે પ્રભાવિત થયું છે. આપણે બિગ વોલ પર આ ભારતના નકશા સાથે દિત્વા વાવાઝોડાની કઈ રીતે એન્ટ્રી થઈ અને કેટલા રાજ્યો પ્રભાવિત થઈ રહ્યા છે તેની વાત કરીએ તો આપણે એ ભારતનો નકશો પણ દેખાઈ રહ્યો છે. વિગતો આપ જોઈ શકો છો. ભારતના એ કયા રાજ્યો છે જે દિત્વા વાવાઝોડાને લઈને અસરગ્રસ્ત થઈ રહ્યા છે તો તેમાં છે તામિલનાડુ. આ તરફ દક્ષિણ ભારતનો જે આખો લોલાઇન એરિયા છે એટલે કે આખો જે નીચેનો તટનો જે વિસ્તાર છે તેમાં તામિલનાડુ છે. ત્યારબાદ પુડુચેરી છે જે કેન્દ્ર શાસિત છે અને આંધ્રપ્રદેશ અને આંધ્રપ્રદેશની આ તરફ છે ઓડિશા. જો કે ઓડિશા તરફ એટલો ખતરો નથી પણ આંધ્રપ્રદેશ, પુડુચેરી, કેરળમાં અને સાથે સાથે તામિલનાડુમાં આ ચાર મુખ્યત્વે રાજ્યો છે અને જેના કારણે અસર થઈ રહી છે. અરબ સાગરમાં જ્યાં દિત્વા વાવાઝોડું એ સક્રિય થયું અને ત્યારબાદ શ્રીલંકાને ગમરોળ્યું અને શ્રીલંકાના જે પૂર્વના વિસ્તારો છે ત્યાંથી તે મૂવમેન્ટ કરે છે, ઉપરની સાઈડ આવે છે. એટલે કે અત્યારે આ તરફ જે સાયક્લોન જે છે તે અત્યારે મૂવમેન્ટ આપી રહ્યું છે. એટલા માટે આવનારા 48 કલાક જે છે તેની આગાહી આપવામાં આવી છે. અત્યારે જે વાવાઝોડું છે તેની આપણે વાત કરી રહ્યા છીએ. એ સેટેલાઇટ ઇમેજમાં પણ અમે આપણે બતાવીશું કે ચક્રવાતની મૂવમેન્ટ અત્યારે કઈ બાજુ છે. અત્યારે ભારતના નકશામાં તમે જુઓ કે કયા કયા રાજ્યો છે જે પ્રભાવિત થઈ રહ્યા છે તો તેમાં છે પુડુચેરી, તામિલનાડુ છે, ત્યારબાદ આંધ્રપ્રદેશ છે, આ બાજુ તેલંગાણા. જો કે તેલંગાણાને કોઈ તટ નથી અડતો પણ તેલંગાણા પણ એ અત્યારે પ્રભાવિત થઈ રહ્યું છે. આ મુખ્યત્વે જે દક્ષિણ ભારતના ચાર રાજ્યો છે જે અસરગ્રસ્ત થઈ રહ્યા છે. તંત્ર તૈયાર છે, બનતા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. NDRFની ટીમ સ્ટેન્ડ બાય છે એટલે કે બને એટલું ઓછું નુકસાન થાય તે દિશામાં અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે. તો આ દિત્વા વાવાઝોડાની અસર કંઈક આ પ્રકારે અત્યારે હાલમાં વર્તાઈ રહી છે અને આવનારા 48 કલાક જે છે તે અત્યારે અસરગ્રસ્ત ચોક્કસ દેખાઈ રહ્યા છે. આગળ વાત કરીશું સેટેલાઇટ ઇમેજની. જે સેટેલાઇટ ઇમેજમાં અમે આપણે બતાવી રહ્યા છે, જુઓ આ એક ખાનગી એજન્સીની આખી લાઈવ વિડીયો મેં આપણે બતાવી રહ્યા છે જ્યાં આપ આ ટાઈમ ફ્રેમ પણ જોઈ રહ્યા છો. શનિવારે બપોરનો સમય, ત્યારબાદ જે રાતનો જે સમય છે, રવિવારનો સમય. જો જેમ જેમ આ ટાઈમ ફ્રેમ આગળ વધે છે તેમ તેમ આ ચક્રવાત મુવમેન્ટ આપી રહ્યું છે. આ સાયક્લોન જે છે તે આ તેનું એપી સેન્ટર છે, અહીંયા તેનું કેન્દ્ર બિંદુ છે અને આ જે શ્રીલંકાનો આખો શ્રીલંકા દેશ અને ત્યારબાદ ઉપરની સાઈડ આપણે આવીએ તો તમિલનાડુ, કેરળ છે, આ તરફ આંધ્રપ્રદેશ, અહીંયા પુડુચેરી, આ ચેન્નઈ. એટલે કે ઉપરની સાઈડ જે છે તે અત્યારે ઉત્તર પૂર્વ તરફ અત્યારે જઈ રહ્યું છે. જો સહેજ પણ મુવમેન્ટ આ તરફ આવે છે તો ગુજરાતને અસર કરી શકે છે પણ અત્યારે કહેવું અઘરું છે. જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ ક્લિયરિટી આવી રહી છે. એટલે અત્યારે હાલમાં જે મુવમેન્ટ આપે છે તે આ તરફ આપી રહ્યું છે. એટલે સીધી રીતે જે દક્ષિણનો જે તટનો જે વિસ્તાર છે, દરિયાનો કિનારો છે, એ કિનારા પર અત્યારે અસર થઈ રહી છે અને જેમ જેમ તે ઉપરની સાઈડ જઈ રહ્યું છે લાગી રહ્યું છે કે તેની જે તીવ્રતા છે તે ઘટી રહી છે. આપણે ક્લોઝ ફ્રેમમાં આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ. તીવ્રતા જુઓ, જે આ પહેલાં જે હતું એકદમ ડાર્ક એરિયા હતો અને ધીરે ધીરે હવે તે વેરવિખેર થતું હોય તેવું દેખાઈ રહ્યું છે, આછો થઈ રહ્યો છે. આનો મતલબ એમ છે કે આ તેની જે ઇન્ટેન્સિટી હતી તે ઓછી થઈ રહી છે અને 48 કલાક સુધી આ ઇન્ટેન્સિટી રહેશે અને ત્યારબાદ તે વેરવિખેર પણ થઈ શકે છે. એટલે કે પૂર્વથી ઉત્તર તરફ આગળ વધતું અત્યારે દેખાઈ રહ્યું છે. આમ એ દક્ષિણ ભારતના 4 રાજ્યો છે તે પ્રભાવિત થઈ રહ્યા છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH